નામ જયસુખ આત્મારામ ઢીલાવર. મારો કોન્ટ્રાક્ટ મર્કન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટમાં પટેલ કોલોની 8 નંબરમાં ચાલતો હતો. જે ત્યાં ઓફિસના અધિકારી આશિષ વાનખેડે સાહેબ, જેના ત્રાસથી અને જેના હેરેસમેન્ટથી 6 મહિનાથી હું કંટાળી અને મેં એક 3/7/2025ના દિવસે મેં મારી પોતાની સુસાઇડનો અને વિડીયો વાયરલ કરી અને 7 મિનિટ પછી મેં ત્યાં એના ત્રાસથી લીધે દવા પીધેલી, જે પૂરા ઓલ ઓવર ઇન્ડિયામાં પણ વાયરલ મારો વિડીયો થઈ ગયેલો હતો. હું હોસ્પિટલની અંદર 9 દિવસ આઈસીયુમાં હતો. આ બાબતની અંદર અમને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ દીધા પછી હોસ્પિટલમાંથી હું ઘરે આવી 3 દિવસ આરામ કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર મારું સ્ટેટમેન્ટ લખાવવા માટે મને કોલ આવેલા, જેથી હું અને મારા વાઈફ ત્યાં જઈ અને મારું સ્ટેટમેન્ટ આપેલું. પરંતુ આ સ્ટેટમેન્ટ 1 મહિનો ને 10 દિવસ થવા છતાં આશિષ વાનખેડે, જેને પોલીસ ડિપાર્ટમેન્ટ કોલ કરીને બોલાવે છે કે નથી બોલાવતો એ મને ખબર નથી, પણ જ્યારે પણ અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિટી બી ડિવિઝનમાં જઈએ ત્યારે ત્યાંના તપાસનીશ આદમી કે જે કે ઓફિસર કે જે તે હોય છે એ અમને એક જ જવાબ આપે છે કે 2 દિવસમાં યા 3 દિવસમાં થઈ જશે. હવે પોલીસ ડિપાર્ટમેન્ટને આશિષ વાનખેડે પોતે સપોર્ટ નથી કરતો, શું છે એ કોઈ પણ જાતની મને ખબર નથી. મેં આ માટે સિટી બીપીઆઈ જા સાહેબને પણ અરજી આપેલી છે. જામનગર સિટી બીપીઆઈ સાહેબને પણ મેં અરજી આપેલી છે. સિટી ડીવાયએસપી સાહેબને પણ અરજી આપેલી છે. પોલીસ અધિક્ષક સાહેબને પણ અરજી આપેલી છે. મારા આના જે પોલીસને પણ અધિકાર આપેલી છે. સિટી બી ડિવિઝન પીઆઈ સાહેબને આપેલી અરજી, ડીવાયએસપી સાહેબને આપેલી અરજી, પોલીસ અધિક્ષક સાહેબને આપેલી અરજી. 3/7/2025નો બનાવ આવડી મોટી સમજી લીધો, માણસની જિંદગી દાવ પર લાગેલી હતી અને તે માણસ બિંદાસ જામનગરની અંદર 1 મહિના સુધી જેને આરામથી જેવી રીતે કે કોઈ વસ્તુ બની તેમ છે જ નહીં તેવી રીતે ફરતો હતો. અમને આમ માણસને, પબ્લિકને સૌથી વધારે ભરોસો ન્યાય માટે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર હોય છે. અમને જો ન્યાય નહીં મળે તો અમે ક્યાં જશું? બરાબર. તો આપ સાહેબશ્રીને વિનંતી કે મને આની અંદર ન્યાય અપાવો, કારણ કે હું પોતે 7 મહિનાથી બેરોજગાર બની ગયો છું ને મારી જિંદગીની અંદર મોતને ઉપર તાળી દઈને નીચે આવ્યો છું ડૉક્ટરોની મહેરબાનીથી, કારણ કે હું બચવાનો હતો જ નહીં. જે મારા ડૉક્ટરી રિપોર્ટની અંદર પણ લખેલું છે, જેને મારા ફેમિલીની પણ એક કહી આપેલું હતું કે 24 કલાક સુધી આ કેસ અમારા હાથમાં નથી. તો આપને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને, કે આની અંદર મને જલ્દથી જલ્દ ન્યાય અપાવો.